આજના બ્લોગની શરૂઆત થઈ છે એક પાર્સલ અનબોક્સ કરવા સાથે જે કૂકીનું છે ને એના માટે મેં ટોય મંગાવેલા હતા અને ટોય જોઈને કંઈ વધારે જ ખુશ થઈ ગઈ ને આ ટોય એનું ફેવરેટ છે જ્યારથી આવ્યું છે બસ એના જ સાથે રમ્યા કરે છે. અને આજે લંચમાં તો હાઈ પ્રોટીન પનીર રોલ એના માટે 1 ટેબલસ્પૂન ઘીમાં લસણ કાંદા ટામેટા મરચાં કાજુ મીઠું ઓરેગાનો ચીલી ફ્લેક્સને બરાબર સોટે કરી દેશું. એક મિક્સી જારમાં પનીર અને સોટે વેજીસ નાખીને એને પ્યુરી બનાવી દઈશું ને તૈયાર છે આપણો હોમમેડ મેયોનેઝ. અને એ જ પેનમાં ઘી નાખીને બધા પોતાના ફેવરેટ વેજીને સોટે કરશું અને એને કાઢીને પાછું ઘી નાખીને પનીર એમાં પોતાના ફેવરેટ મસાલા નાખીને સોટે કરી દઈશું. રોટલી પર લગાવશું મેયોનીઝ સોટે વેજીસ પનીર અને મેં એક્સ્ટ્રા ક્રંચ માટે ઓનિયન અને કેપ્સિકમ પર રાખ્યું છે. તમારે નહીં જોઈતું હોય તો તમે એને કાઢી શકો છો અને એના ઉપર પાછું થોડું મેયોનેઝ લગાવી દઈશું અને ચીઝ પણ ઓપ્શનમાં છે, તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. અને પછી એને પેન ફ્રાય કરશું, કડક કરી લેશું એન્ડ ઇટ્સ ડન. અને આ એક હાઈ પ્રોટીન રોલ હોવાથી આ ડાયટમાં પણ આપણે ખાઈ શકીએ છીએ. તો જે પણ ડાયટ કરતું હોય પ્લીઝ આ રેસીપી એકવાર ટ્રાય કરજો, બહુ જ મસ્ત હતી. અને પછી મેં એક રીલ્સ બનાવવા માટે મેકઅપ કર્યો જે એકદમ થોડું શું કરેલું હતું, બસ રીલ્સ ડન કરી ને કૂકીને વોક પર લઈને ગઈ અને ઉપર આવી કૂક તૈયાર થઈ અને હું પણ વોક કરવા ચાલી ગઈ. અને આજના મારા સ્ટેપ હતા 11,351. એના જ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ.